રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમદાવાદમાં અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના 11 અસાધારણ દિવ્યાંગ વ્યક્તિઓને દિવ્યાંગ રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા. ગુજરાતી સિનેમાની સૌથી લોકપ્રિય લાલોની સમગ્ર ટીમ રહી ઉપસ્થિત. અમદાવાદમાં અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના 11 અસાધારણ દિવ્યાંગ વ્યક્તિઓને દિવ્યાંગ રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા. ગુજરાતી સિનેમાની સૌથી લોકપ્રિય ફિલ્મ લાલોની સમગ્ર ટીમ રહી ઉપસ્થિત. આજે આપણે લઈ જઈએ છીએ એક એવી જગ્યાએ જ્યાં હિંમતની વાતો થાય છે, સપનાઓ ઉડાન ભરે છે અને દરેક ચહેરા પર ખુશીની ચમક દેખાય છે. અમદાવાદમાં અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક અદ્ભુત કાર્યક્રમ ગુજરાતના 11 અસાધારણ દિવ્યાંગ વ્યક્તિઓને દિવ્યાંગ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા ગુજરાતી સિનેમાની સૌથી લોકપ્રિય ફિલ્મ લાલોની સમગ્ર ટીમ તેમજ દર્શકોના દિલમાં વસેલા દેવાંશીબેન જોશી અને ગોગન સગર. જ્યારે દિવ્યાંગ રત્નોએ મહેમાનોના હસ્તે એવોર્ડ ગ્રહણ કર્યા ત્યારે તેમના ચહેરા પર જે ખુશી ઝલકી એ ખુશી શબ્દોમાં નહીં પણ ફક્ત અનુભવી શકાય. એક એવો માહોલ હતો કે આખો હોલ ભાવનાઓથી ભરાઈ ગયો હતો અને આખો કાર્યક્રમ ફક્ત એવોર્ડ સુધી જ સીમિત ન હતો. દિવ્યાંગ મિત્રોએ બતાવ્યું કે પ્રતિભાને કોઈ સીમા નથી હોતી. દિવ્યાંગોનો ફેશન શો જેમાં સ્ટાઇલ અને આત્મવિશ્વાસનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. સિંગિંગ શો જેની ધૂનોએ દરેકના હૃદયને સ્પર્શી લીધું. ડાન્સ શો જેમાં દરેક પગલું હિંમતનું પ્રતીક બની ગયું અને મિમિક્રી શો જેને હાસ્યથી લહેર ફેલાવી દીધી. અને બસ એટલું જ નહીં, 200થી વધુ દિવ્યાંગ મિત્રોને સૂપથી લઈને ડેઝર્ટ સુધીનું ભરપેર સ્વાદિષ્ટ ભોજન પણ કરવામાં આવ્યું. એક એવું ભોજન જે માત્ર પેટ નહીં પણ દિલને પણ તૃપ્ત કરી ગયું. મિત્રો, આ કાર્યક્રમ ફક્ત એક ઇવેન્ટ ન હતો, એ હતી એક મહાન સંદેશ આપનારી ઘટના કે જીવનમાં કોઈ પણ અવરોધ આપણને આગળ વધતા રોકી શકતો નથી જો આપણી અંદર હિંમત અને ઈચ્છા શક્તિ હોય. આ અંગે વાત કરતા લાલો ટીમે પોતાની લાગણી દર્શાવતા કહ્યું હતું કે લોકો मतलब हमारा करता घना मोटा है, અમે खुद इंस्पायर થયા. આ અમારા માટે લાવો છે ખરેખર અહીંયા તો અપેક્ષા ફાઉન્ડેશનને ખૂબ ધન્યવાદ અમને ઇન્વાઇટ કર્યો. ખાસ કરીને લાલોની સફળતા પાછળ અને આજના કાર્યક્રમમાં શું તફાવત જોજો, કેટલી ખુશી છે. મૂવીની ખુશી થઈ આ ખુશી વધારે ક્યાંક જોવો છો તમે લોકો? હા, બિલકુલ. અમે તો મતલબ દેશમાં કદાચ પણ આ લોકો ઇન્ટરનેશનલ લેવલે આખા દેશનું નામ રોશન કર્યું છે, તો ખુશી તો ખૂબ છે. ઓકે, એક ખાલી આ સાઈડ તમે ખાસ કરીને દિવ્યાંગ લોકો અહીંયા હાજર હતા, એમના ચહેરા ઉપર આપ કંઈક ખુશી જોતા હતા. શું મેસેજ છે તમારા તરફથી એમના માટે? ના, જેમ કરણે કીધું એમ કે અમે લોકો ઉલટાના અહીંયાથી ઇન્સ્પાયર થઈને ગયા, એટલે એક રીતે અમારા માટે બહુ એક લાવો જ હતો આ પ્રોગ્રામમાં. આવું તો થેન્ક યુ અલ્પેશભાઈને, અપેક્ષા ફાઉન્ડેશનને કે અમે આવ્યા તો અમને મજા આવી આજે જોઈને. અને એ લોકો મતલબ આજે કદાચ કોઈ મતલબ કહેવાય કે પ્રજ્ઞાચક્ષુ લોકો હતા તો એવું થાય કે એ લોકો શારીરિક કદાચ કોઈ ખામી હોવા છતાં આટલું કરે છે. ઘણો બધો ટેલેન્ટ છે એમનામાં, સારી ખામીમાં. એટલે શું હા, તો એ કેટલો એ ટેલેન્ટ છે. તો એ લોકો એકચ્યુઅલી રિયલ હીરોઝ કહેવાય એકચ્યુઅલી. આ મેસેજ તો આપણે બધાને લેવાનો છે કે શરીરનું કોઈ અંગ ના હોવા છતાં પણ આ લોકો આ લેવલે કામ કરી રહ્યા છે, તો આપણે ઇન્સ્પાયર થવાનું છે, આપણે મોટિવેટ થવાનું છે આ બધામાંથી. અને આ લોકોને બસ હું એક જ ઓલ ધ બેસ્ટ અને બેસ્ટ વિશેષ અમારી બધી આખી લાલોની ટીમ તરફથી કે હજી લેવલ અપ થતા જાય, લોકો વધારે ને વધારે આ લોકોને ઓળખે. અને આવા ઘણા લોકો છે જેને આપણે ઓળખતા નથી, બસ આવા લોકો પબ્લિકમાં આવે ને વધારે આ લોકોને ઓળખ મળે. મીડિયાના માધ્યમથી લોકોને શું મેસેજ આપવા માંગશો કે આવા બીજા કાર્યક્રમો થવા જોઈએ, લોકોએ પ્રોત્સાહન આવા કાર્યક્રમો થવા જ જોઈએ અને આ લોકોને પ્રોત્સાહન મળે એવું જેટલા પણ કાર્યક્રમો થશે એ સારું જ છે, કારણ કે એક મોટિવેશન આમને પણ મળે છે કે લાઈફમાં હજી સંઘર્ષ કરવાનો છે અને હજી આ જે લેવલ છે નથી આગળ આપણે વધવાનું. જી, અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા આજે દિવ્યાંગ રત્ન એવોર્ડ કાર્યક્રમ યોજવામાં આવ્યો. સાંસ્કૃતિક કાર્યક્રમ પણ છે અને આ એવોર્ડની અંદર આપણે 11 ગુજરાતના અલગ અલગ જિલ્લાના જે દિવ્યાંગ રત્નો છે એમને આપણે આજે નવાજ્યા. ભગવાને એમને ખામી આપી પણ એ ખામીને એમણે ખૂબીમાં પરિવર્તન કરી અને ગુજરાતથી લઈ અને ભારત અને ઇન્ટરનેશનલ લેવલે એમણે છે પોતાના નામનો અને પોતાની કળાનો ડંકો વગાડ્યો છે. એવા 11 રત્નોને આજે અપેક્ષા ફાઉન્ડેશને સન્માનિત કર્યું અને સાથે જ દિવ્યાંગોનો ફેશન શો, એમનું ડાન્સિંગ, એમનું સિંગિંગ, એમના મિમિક્રી વગેરે શો પણ સાથે સાથે અરેન્જ કરવામાં આવ્યા હતા. છેલ્લા 11 વર્ષથી હું પ્રજ્ઞાચક્ષુ મિત્રો સાથે જોડાઈને કામ કરી રહ્યો છું અને છેલ્લા 2 વર્ષથી અપેક્ષા ફાઉન્ડેશન નામથી આપણે એક NGO ચલાવીએ છીએ. જ્યારે સામાન્ય માણસની રોજગારીનો પ્રશ્ન છે, સામાન્ય માણસના સન્માનનો પ્રશ્ન છે, એટલો વિકટ છે, ત્યારે વિચારો કે જેમની પાસે આંખ નથી, જેમની પાસે પગ નથી, જેમની પાસે હાથ નથી, જેઓ સાંભળી કે બોલી નથી શકતા, તો એમને દુનિયા ક્યારે નવાજ છે.
એમને દુનિયામાં સ્થાન ક્યારે મળશે? એમની પાસે પણ ભરપૂર ખજાનો છે, ભરપૂર ટેલેન્ટ છે. તો એમને પ્લેટફોર્મ આપવું એ આપણા સૌ સામાન્ય સમાજમાં જીવતા લોકોની જવાબદારી છે. અને હું જે કામ કરી રહ્યો છું એ માત્ર 0.00% છે. હજી 99.99% કામ કરવાનું આ ક્ષેત્રમાં બાકી છે. તો બસ હું સમાજને એક જ મેસેજ આપવા માગું છું કે દિવ્યાંગોને સમાજમાં પ્લેટફોર્મ આપો, એ લોકોના ટેલેન્ટને સમાજમાં સ્થાન આપો. એમને તમારે બીજી કોઈ મદદ કરવાની જરૂર નહીં પડે. માત્ર ને માત્ર એમના ટેલેન્ટને, એમની લાગણીને સમજો અને સામાન્ય જીવનમાં એમને સુચારું જીવન જીવતા થાય એવી તમે મદદ કરો. આ સત્કાર્યમાં આપણી પાસે અત્યારે ડોનર, વોલેન્ટિયર સહિત લગભગ 150 લોકોની ટીમ છે કે જે અપેક્ષા ફાઉન્ડેશનને કોઈ આર્થિક મદદ કરી રહ્યું છે, કોઈ પોતાની શ્રમ શક્તિ આપી રહ્યું છે, તો કોઈ અમારી બાજુમાં રોબિન સરોવર છે તો એમનું કેમ્પસ આપી રહ્યા છે સ્કૂલો. તો એ રીતે બધા 150 જેટલા લોકો છે અલગ અલગ રીતે સહભાગી થઈ ગયા. ઓકે. અપેક્ષા ફાઉન્ડેશનના અલ્પેશ કારેનાએ અનુભવ વણવતા શું જણાવ્યું, આવો સાંભળીએ. અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા આજનો કાર્યક્રમ ખરેખર આપણા બધા લોકોની અંદર સંવેદના પ્રગટાવવા માટેનો દિવસ હતો. ગુજરાતની અંદર દિવ્યાંગો કે જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જેમણે ખૂબ જ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેમને પ્રોત્સાહિત કરવાનો અને અન્ય દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવાનો આજનો કાર્યક્રમ હતો. આજના કાર્યક્રમમાં સમગ્ર લાલાની ટીમ અને આપણા જમાવટ દેવાંશબેન જોશી સાથે અમે બધા સાથે હતા અને આજના કાર્યક્રમમાં ખૂબ આનંદ થયો. અને ખરેખર આપણે બધાએ આવા દિવ્યાંગ બાળકો એ ક્યાંક ને ક્યાંક મદદ માટે અથવા તો ક્યાંક ને ક્યાંક સેવાકીય પ્રવૃત્તિ માટે જોડાવવું જોઈએ અને એમને પ્રોત્સાહિત કરવા જોઈએ. ઓકે. આ લોકો આટલું આગળ વધી ગયા છે એમના જે પણ ફિલ્ડમાં છે એ ફિલ્ડમાં, તો સાચે હું બહુ ઇન્સ્પાયર્ડ છું ને કદાચ મારી પાસે શબ્દો નથી, પણ થેન્ક યુ વેરી મચ. અને આ લોકોએ કીધું એમ તમને અમારા શબ્દોની જરૂર નથી, ઉલટાનું તમે અમને ઇન્સ્પાયર કરો છો, એના માટે થેન્ક યુ સો મચ. ભાઈ છે કે અમે અહીંયા આવ્યા છીએ અને એમ બધાએ કીધું એમ બહુ સાચી વાત કીધી કે સાચી ઇન્સ્પિરેશન છે. અમને તો ગુજરાત ઓળખે, તમને તો ભારત ઓળખે છે, બહુ મોટી વાત છે. એટલે બસ એ જ. અને જેમ કરણે કીધું એમ કે તમે બધા અમારા ભાઈબંધ બનશો, કારણ કે આ ભાઈબંધ આ એવા ભાઈબંધ છે કે રોજ મોટિવેશન આપે. અમે તો શું છે કે બધું છે છતાંય અમને એમ હોય કંઈક ઘટે છે, કંઈક ઘટે છે, કંઈક ઘટે છે. પણ તમે બહુ આગળ નીકળી ગયા છો. અને ખાલી કહેવા ખાતર કહેવા નહીં, પણ આજે ફીલ થયું કે જે રીતે સાહેબ ઇન્ટ્રોડક્શન આપતા હતા બધાનું કે આ અહીંયા છે, અહીંયા છે, આજે અમને એમ થયું કે અમે ઠીક છે પિક્ચર તો હવે તો બધું છે તો બનાવીએ કે એવું કે બહુ મોટી વાત નથી, પણ બહુ સારું કહેવાય કે તમે લોકો અને સાચે દિલથી ઇન્સ્પિરેશન મળ્યું અને તમને ખાસ અભિનંદન. કારણ કે આવું બધું કરવું, નવો વિચાર આવો ને એ બી એની કૃપા છે કે તમે આ કરીએ. મારું સદભાગ્ય છે કે આપ બધાને લીધે આ લાલાની ટીમ દેવાંગીબેનની સાથે મને સ્ટેજ શેર કરાવવા મળ્યું, એ આપના લીધે મને સદભાગ્ય મળ્યું છે. તો આપ બધાનો હું ઋણી છું. અને અલ્પેશ મારો નાનો ભાઈ છે અને મહિના 2 મહિનામાં એમનો એક ફોન આવતો હોય કે સર સ્કૂલનું કેમ્પસ મારે આ બાળકો માટે કંઈક ને કંઈક જુદી જુદી પ્રવૃત્તિ માટે જોઈએ છે. એટલે અમે પણ એમને કોઈ પણ જગ્યાએ આ પ્રકારના કાર્યક્રમની અંદર અમે પણ એમને સપોર્ટ કરતા જોઈએ છીએ. પણ એ જે કરે છે એટલું અમે નથી કરી શકતા, કારણ કે એ તો તમારા બધાના માટે એક સેવાનું માધ્યમ, એક પ્રવૃત્તિનું માધ્યમ, પોતાનું જીવન. જય શ્રી કૃષ્ણ બધાને. આજે મંચ પર ઉપસ્થિત લાલો મૂવીની આખી ટીમ, આદરણીય દેવાંશીબેન, ગોવનભાઈ, તમામ મહેમાનોનું હૃદયથી સ્વાગત કરું છું. તેમજ પધારેલ તમામ મહેમાનો, દિવ્યાંગો, તમામનું હૃદયથી સ્વાગત કરું છું. આજે મારી દીકરીનો બર્થડે, જન્મદિવસ નિમિત્તે મેં અલ્પેશભાઈની વાત કરી હતી કે અલ્પેશભાઈ આપણે પત્રકાર ક્ષેત્રે જેમનું ખૂબ સન્માનીય અને જેમની ઘણી બધી કદર છે એવા સિનિયર જર્નાલિસ્ટ દેવાંશીબેન જોશી અહીંયા હાજર છે. આપણે સૌને તાળીઓના ગગડાટથી વધાવીશું. આ સાથે જ જુનાગઢ, જામનગર એમ અલગ અલગ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી મિત્રો મળે છે, મનોમંથન કરે છે અને ગુજરાતી ફિલ્મ એમાંથી નીકળે છે. બહુ નાના અમથા બજેટમાંથી આ ફિલ્મો બને છે અને બોલિવૂડની